ભેસ્તાન ઇન્ટરસેક્શન પાસે એક આઘાતજનક અને વિચલિત કરનારી ઘટના બની, જેનાથી સ્થાનિક સમુદાય ચિંતા અને ચિંતામાં મુકાયો। શાકભાજી અને ફળોની લારીમાં રહસ્યમય રીતે આગ લાગી, જેના પરિણામે વાહન અને નજીકની દુકાનને નોંધપાત્ર નુકસાન થયું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। એક અજાણ્યા વ્યક્તિએ ઇરાદાપૂર્વક લારીમાં આગ લગાડી પેટ્રોલ અને માચિસનો ઉપયોગ કરીને આગને સળગાવી હતી। પ્રત્યક્ષદર્શીઓએ એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો, ત્યારબાદ કાચ તૂટી જવાનો અવાજ અને બળતણ બળવાની ગંધ સાંભળી હતી। આગ ઝડપથી ફેલાઈ હતી અને લારીને લપેટમાં લીધી હતી અને નજીકની દુકાનને વ્યાપક નુકસાન થયું હતું। ભેસ્તાન પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી રહી છે અને ઘટનાની આસપાસની ઘટનાઓને એક સાથે કરવા માટે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકત્ર કરી રહી છે। અગ્નિ હુમલા પાછળનો હેતુ હજુ અસ્પષ્ટ હોવા છતાં એવું માનવામાં આવે છે કે ગુનેગારને લારીના માલિક અથવા દુકાનદાર સામે વ્યક્તિગત વેર હતો। વૈકલ્પિક રીતે આ ઘટના તોડફોડના રેન્ડમ કૃત્યનું પરિણામ હોઈ શકે છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી નાખ્યો છે। ઘણા લોકોએ તેમના વ્યવસાયો અને મિલકતોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે। પોલીસે સમુદાયને ખાતરી આપી છે કે તેઓ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ગુનેગારને ઓળખવા અને તેમને ન્યાય અપાવવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે। જેમ જેમ તપાસ ચાલુ છે, પોલીસ આ ઘટના વિશેની માહિતી ધરાવનારને આગળ આવવા વિનંતી કરી રહી છે। સમુદાયને પણ સતર્ક રહેવાની અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ અધિકારીઓને કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઘટના સામુદાયિક તકેદારીના મહત્વ અને વ્યવસાયો અને વ્યક્તિઓને તેમની મિલકતો અને અકસ્માતોના રક્ષણ માટે સક્રિય પગલાં લેવાની જરૂરિયાતની સ્પષ્ટ રિમાઇન્ડર તરીકે સેવા આપે છે।